વચ્ચે ઉમરેઠની વાત કરી લઈએ. ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપની જીત નક્કી છે. 12 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને જંગી લીડ મળી છે. ભાજપના હર્ષદ પરમાર 19,000 મતોથી આગળ છે, જે 7મા રાઉન્ડ બાદ થોડા પાછળ હતા, પરંતુ અત્યારે 12 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને મોટી લીડ મળી ગઈ છે. હર્ષદ પરમાર 19,000 મતોથી આગળ છે. 22માંથી 12 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે, એટલે 10 બાકી છે. ભાજપના હર્ષદ પરમાર 48,405 મત પર છે, જ્યારે કે કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ 29,652 મત પર છે. એટલે ઉમરેઠમાં જે ભારતીય જનતા પાર્ટીની જીત હતી અને પેટા ચૂંટણી થઈ ત્યાં ફરી એકવાર જીત નોંધાવે તેવી શક્યતા છે. પરંતુ શાહનવાઝભાઈ, આપને પૂછીશ કે વાત જ્યારે આ બધા જ રાજ્યોની થઈ રહી છે, જ્યારે લોકસભા આવશે ત્યારે મુખ્ય વિપક્ષ તરીકે તો ભાજપ વર્સિસ કોંગ્રેસ જ જોવામાં આવે છે, અને વિધાનસભાઓમાં જેટલા પરિણામ આવે છે, જ્યાં 1 to 1 ફાઇટ હોય છે, ત્યાં તો ભાજપ જીતે જ છે. પરંતુ ભાજપ તો હવે રિજનલ પાર્ટીઓ સામે પણ જીતી રહી છે. એ મહારાષ્ટ્રની વાત કરીએ, પશ્ચિમ બંગાળની કરીએ, બિહારની કરીએ, તો પછી આ સ્થિતિમાં કોંગ્રેસ પોતાને ક્યાં જુએ છે? દર વખતે રિજનલ પાર્ટીને બીટ કરનાર પાર્ટી હશે તો કોંગ્રેસ પોતાને લોકસભામાં, કારણ કે 2-3 વર્ષની જ્યારે વાર છે, મુખ્ય વિપક્ષ તરીકે ક્યાં જુઓ છો? રાજ્યોમાં જ્યારે પણ ચૂંટણી થાય છે ને, પ્રાદેશિક પક્ષોને કઈ રીતે ખતમ કરવા એના માટે માસ્ટરી છે ભારતીય જનતા પાર્ટી પાસે, અને બીજેપીએ કર્યું છે આખા દેશમાં. લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો 400 પારના નારા સાથે જે ગાડી લઈને નરેન્દ્રભાઈ નીકળ્યા હતા, એમાં પંચર પાડ્યું રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના માધ્યમથી. અત્યારે લોકસભામાં જે વિશ્વાસ મત લેવાનો હતો ડિલિમિટેશન અને મહિલા રિઝર્વેશન સીટો માટે, એમાં સરકાર પડી ગઈ, એટલે એમાં વિશ્વાસ મત જીતી ના શકી. અને જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુ એના બેસાગી ઉપર સરકાર ચાલી રહી છે. એટલે લોકસભાની ચૂંટણી જ્યારે આવશે ત્યારે દેશના જે મુદ્દાઓ છે, તમામ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી વિફલ છે. અત્યારે 5 રાજ્યોની ચૂંટણી છે, અમારી પાસે એક પણ રાજ્ય છે નહીં અત્યારે. આસામમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, અહીંયા આપણે કેરળમાં લેફ્ટની સરકાર હતી, તમિલનાડુમાં પણ લેફ્ટની સરકાર હતી. એટલે અમે તો 5 રાજ્યમાં કંઈ હતા નહીં, પરંતુ કેરળમાં અત્યારે અમે સરકાર બનાવી રહ્યા છે અને બીજા બધા રાજ્યોમાં પણ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપવા પડે કે જે રીતે ટીએમસીની સામે જે લોકો એગ્રેસિવલી ચૂંટણી લડ્યા, એ લોકો સૌથી મહત્વની બાબત જે નેરેટિવ બનાવવામાં આવે એ નેરેટિવમાં સફળ જઈ રહ્યા છે. એટલે મતદારોને પણ વિચારવાની જરૂર છે કે દેશના રિયલ મુદ્દાઓ કયા છે. રિયલ મુદ્દાઓ પર જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી મતદારોને, જનતાનો ભલો થવાનો નથી. આ જ નેરેટિવ તમામ ચૂંટણીઓમાં ઉપયોગ કરવામાં આવશે. પરંતુ લોકસભાની ચૂંટણીને હજુ વાર છે. 2029ની ચૂંટણીની વાત કરીશું તો ભારતીય જનતા પાર્ટી હારશે, કોંગ્રેસની સરકાર બનશે. આખા દેશમાં સૌથી સંગઠન કોઈ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને હરાઈ શકતી હોય તો એ કોંગ્રેસ જ છે. કોઈ પણ પ્રાદેશિક પાર્ટીની એ દમ નથી કે ભારતીય જનતા પાર્ટીની સામે લડી શકે, પરંતુ કોંગ્રેસ લડશે. એમના ગુંડાતંત્રની સામે અમે લોકતંત્રને બચાવવા માટે હંમેશા લડતા રહીશું અને ભૂતકાળમાં પણ જીત્યા છે, આગળ પણ જીતીશું. એવું નથી કે અમે જીત્યા નથી.